વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગમાં દબંગ નેતાની એન્ટ્રી થઈ છે। ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ચૂંટણી મેદાનમાં આવી ગયા છે। મધુ શ્રીવાસ્તવની બંને દીકરીઓ કોંગ્રેસમાંથી લડી રહી છે મનપા ચૂંટણી। મધુ શ્રીવાસ્તવની બંને દીકરીઓ ભાજપ સામે મેદાને ઉતરી છે। વોર્ડ નંબર 14માં દીપા શ્રીવાસ્તવ અને વોર્ડ નંબર 15માં નીલમ નિગમ લડી રહ્યા છે ચૂંટણી। ભારતીય જનતા પાર્ટી પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે જે રીતે કોંગ્રેસ દ્વારા પણ યાદીઓ જાહેર કરી દેવામાં આવી છે। વાઘોડિયાના પૂર્વ ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની બંને દીકરીઓ એટલે કે નીલમ નિગમ અને ત્યારબાદ દીપા શ્રીવાસ્તવ આ બંનેને કોંગ્રેસે ટિકિટ આપી છે। મધુ શ્રીવાસ્તવ આપણી સાથે હાજર છે, વાત કરીશું। મધુભાઈ, વોર્ડ નંબર 14 અને 15માં મધુભાઈની એન્ટ્રી, પોતાની દીકરીઓ ચૂંટણી લડી રહી છે, કયા પ્રકારનો માહોલ રહેશે? એક તો દીકરીઓ મોટી થઈ ગઈ, પહેણાઈ ગઈ અને સ્વતંત્રતા છે તો સ્વતંત્રતા દરમિયાનના અંદર એમને કોંગ્રેસે સ્વીકાર કર્યું અને કોંગ્રેસે ટિકિટ આપી। તો પહેલાં તો કોંગ્રેસનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું, કારણ કે બીજેપીમાં ચૂંટાવીને લોકો ચૂંટણી સમયે દેખાડવામાં આવે છે અને 5 વર્ષ પૂરા થયા પછી પાછી ચૂંટણીઓ લડવા સામે દેખાવા આવે છે। મધુ શ્રીવાસ્તવની બંને દીકરીઓ જ્યારે મેદાનમાં ચૂંટણીના મેદાનમાં કેવી રીતે કામગીરીઓ કરશે અને કોઈ વિશિષ્ટ નવું કામગીરી? On May 9th, be part of history. Chinmaya Geeta Samarpanam, a global Guinness World Record official attempt. Together, join online and let's chant Gita chapter 15, just 20 verses, simply read from the screen. Don't wait, register today. કરવામાં આવશે? 40 વર્ષથી હું ધારાસભ્ય છું, 30 વર્ષથી ધારાસભ્ય ને 12 વર્ષ કોર્પોરેટર, 42 વર્ષથી રાજકારણમાં હું છું। મારા મોટા ભાઈ બી 40 વર્ષથી ચંદ્રકાંત શ્રીવાસ્તવ છે। મારો દીકરો દીપક શ્રીવાસ્તવ 10 વર્ષથી લોકોની સેવામાં છે। તો અમારા કુટુંબના અંદર અમારી છોકરીઓએ બધો વહીવટ એમને જ કર્યું હતું। વિકાસના કામો કેવી રીતે કરવાના, કોણ આવ્યો એને અવકાર કેવી રીતે આપવાનો, એ બધું જ મારી દીકરીઓને શીખવાની જરૂર નથી, શીખેલી છે। પૂર્વ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના વખતે મધુ શ્રીવાસ્તવની દીકરીઓ માત આપશે? 1001% દીકરીઓ જીતવાની અને 1001% કોંગ્રેસ આગળ આવવાની અને કંઈક પરિવર્તન વડોદરા શહેરમાં આવશે। આ ખાડા કરી નાખ્યા છે, ગંદુ પાણી આવે છે, ડેનેજો ઉભરાય છે, કોઈક વિકાસના કામો કરતા નથી, લાગતા વળગતાના કામો કરે છે। તો સાચી રીતે સાચા સેવકોની કામ કરવી જોઈએ। અવાજના મકાન ગરીબોને મળવા જોઈએ, આરોગ્ય બધાને મળવું જોઈએ। મધુભાઈ પણ આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી તરફથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવતા હતા। એકંદરે તમામ જે તમારો પક્ષ પલટો કરવો, ત્યારબાદ દીકરીઓને કોંગ્રેસમાં જોડવી, કેવી રીતે જોઈ રહ્યા છો? ભારતીય જનતા પાર્ટીને તો 5 વર્ષ થઈ ગયા, રામ રામ કરી દીધા છે મેં, અને પછી કોઈ પાર્ટીમાં નથી ગયો, પણ મારી દીકરીઓને કોંગ્રેસે ટિકિટ આપી છે તો કોંગ્રેસને બિનશરતી ટેકો આપીને તન મન ધનથી મારી દીકરીઓને અને કોંગ્રેસના બધા જ કોર્પોરેટરોને ચૂંટાવા લાવવા માટે વડોદરા શહેરમાં મેદાનમાં નીકળ્યા। ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને આ એક મધુ શ્રીવાસ્તવનો વળતો પ્રહાર કહી શકાય? હવે ભારતીય જનતા પાર્ટીમાં કોણ છે? અમે અમારા જેવા બાહુબલી હતા એ જ છે। અમારા જેવા બાહુબલી હટી ગયા તો ભારતીય જનતા પાર્ટીમાં કોણ છે એ તો આપણે નિર્ણય કરવો જોઈએ। એટલે ભારતીય જનતા પાર્ટીમાં હવે સક્ષમ નેતાગીરી નથી રહી એવું મધુ શ્રીવાસ્તવ કહી રહ્યા છે? એમાં કોઈ શંકાનો સ્થાન જ નહીં ને। ખાલી અધિકારીઓને લઈને ને સરકારી તંત્રને લઈને તમે ઉપયોગ કરતા હોય તે ઉપયોગ ભૂલી જાઓ। હવે મધુ શ્રીવાસ્તવ મેદાનમાં નીકળ્યો છે, કયા કયાના પાણી છે એ પાણી ઉતારીને બતાવી। મધુ શ્રીવાસ્તવ એટલે હવે જે લોકો ગેરરીતિ કરતા હતા, યોગ્ય કામગીરી નહોતા કરતા, એમના ચિઠ્ઠા ખુલ્લા પાડશે? જે ભ્રષ્ટાચાર કરશે તે એમને છોડવાનું નથી। એગ્રોનું ચેરમેન લઈને કરોડોનું કૌભાંડ પકડીને વડોદરા ગુજરાતના અંદર એમડીની સસ્પેન્ડ કરાવનાર અને મેનેજરને સસ્પેન્ડ કરાવનાર મધુ શ્રીવાસ્તવ છે। બિલકુલ, તો જે રીતે મધુ શ્રીવાસ્તવ કહી રહ્યા છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે મધુ શ્રીવાસ્તવ મેદાને છે। મધુ શ્રીવાસ્તવની બંને દીકરીઓને જ્યારે ટિકિટ મળી છે ત્યારે પૂર્વ વિસ્તારમાં ક્યાંક કાંટે કી ટક્કર હોય તે પ્રકારના દ્રશ્યો ચોક્કસથી જોવા મળશે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।